આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારીના મોઢ ખાંચી પંચની વાડી ખાતે શ્રી સમસ્ત નવસારી વિભાગ ગણેશ સંગઠનની મહત્વની સામાન્ય સભા યોજાઈ છે। આ સભામાં તમામ સભ્યોની સર્વસંમતિથી ગિરીશ ભાસ્કરની પ્રમુખ તરીકે બિનહરીની વરણી કરવામાં આવી છે। ગત વર્ષે પ્રમુખ પદને લઈને વિવાદ સર્જાયો, પરંતુ આ વખતે સભા ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ છે। નમસ્કાર મિત્રો, જય ગણેશ। આજ રોજ સામાન્ય સભા ગણેશ સંગઠનની હતી, એમાં સર્વસંમતિથી મારી પ્રમુખ તરીકે વરણી થઈ છે। એના માટે સૌ ગણેશ ભક્તોનો, સંગઠનનો, અમારા વડીલોનો સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। જે કંઈ અમારા પ્રમુખના દાવેદારો હતા એ લોકો સાથે અમારા વડીલો, અમારા સંગઠનના આગેવાનોએ બેસીને વાતચીત કરી ને પછી એ લોકો એક નામ ડિસાઈડ કર્યું। એમાં પેલા લોકો બી સંમતિ આપી, જે પ્રમુખના દાવેદારો હતા એ લોકો બી સંમતિ આપી કે કઈ વાંધો નહીં, ચાલો આ જે બી કઈ આપણામાં મતભેદ છે તે ભૂલીને આપણે ગણેશ સંગઠન વતી કે ગણેશ ઉત્સવ વ્યવસ્થિત રીતે વધુ સારી રીતે કરી શકીએ, વિવાદ વગર કરી શકીએ। એ માટે બધા હમણાં તો સરકારે જે જાહેરનામું આપેલું છે હમણાં તો એ જ અમલમાં છે। એમાં કોઈ હાઈટ બાબતમાં કોઈ હજુ લગી કોઈ ઇસ્યુ આવ્યા નથી। એ હવે સરકારનો વિષય છે, પ્રશાસનનો વિષય છે, છતાં અમે અમારી રીતે રજૂઆત કરીશું પ્રશાસનને। એવી કોઈ ચર્ચા નથી। ભાજપના જ્યારે બધા જ ઉમેદવારો હોય તો એક પરિવાર તરીકે બધાને સાથે મળીને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે, અને બસ અમારા સંગઠનના આગેવાનો હતા એ લોકો સમજાવેલા છે, બીજા તો કોઈ સામે હતા જ નહીં, એ મને કોઈ જાણકારી નથી। આમાં એવું છે કે પ્રશાસન ને મંડળો એ બંનેના, પ્રશાસન ને મંડળો બંનેના વિષય છે। બંનેના મંડળોને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે બને એટલું નાની મૂર્તિ લાવવાનું આપણે કરીએ। હા, એ ચેક દ્વારા જ લેતા છે, આપણે ચેક દ્વારા જ લેતા છે, એનો સામાન્ય સભામાં ઉલ્લેખ બી થતો છે।